તો આજે અમે અમારા વેપારી મિત્રો સાથે મળીને એક ફ્રેન્ડ્સ ટૂર કરવા માટે જઈ રહ્યા છીએ થાઈલેન્ડ. તો અમારી ફ્લાઇટ આજે રાત્રે અમદાવાદથી છે. અમે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. અમારા અમદાવાદના મિત્રો અમારા પહેલા પહોંચીને અમારી રાહ જોઈ રહ્યા હતા. અમારે પહોંચતા થોડું મોડું થઈ ગયું. અમદાવાદનો ટ્રાફિક તો બાપા પૂછશો જ નહીં. માંડ માંડ ટાઈમે પહોંચ્યા. ઘણા સમય પછી અમારા મિત્રો સાથે અમે ટૂર કરી રહ્યા છીએ. આમાંથી કોઈક અમારી સાથે જૂના હતા જે પહેલા પણ અમારી ટૂરમાં સાથે આવ્યા હતા અને થોડાક આ વખતે નવા પણ છે. ક્રિસમસનો તહેવાર હોવાથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને બહુ સરસ મજાનું શણગાર્યું હતું. બધું નવું જ બનાવી દીધું હોય, પહેલા કરતા કોઈ પહેલા ગયેલું હોય અને અત્યારે જોવે તો ઘણો ફરક લાગે. બોર્ડિંગ અને ઇમિગ્રેશનનું ચેકિંગ કરીને અમે પહોંચી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર. અહીંયા ડ્યુટી ફ્રી શોપ આવેલી છે. અહીંથી બહાર જતી વ્યક્તિ ડ્યુટી ફ્રી શોપમાંથી ડ્યુટી ફ્રી બધી વસ્તુ ખરીદી શકે છે અને પોતાની સાથે લઈ જઈ શકે છે પોતાની યાદગીરી માટે. આજે અમે વિયેટ જેટના એરક્રાફ્ટમાં બેંકોક જઈ રહ્યા છીએ. એર હોસ્ટેસ અમને અમારી સીટ માટે અને કેબિન બેગ માટે હેલ્પ કરી રહી છે. અનલકીલી આજે અમને એરપોર્ટ પર લોન્જ એક્સેસ મળ્યું નહીં, એટલે આજે થોડો નાસ્તો કરીને કામ ચલાવ્યું છે. આગળ જોઈએ કે આ એરક્રાફ્ટમાં કોમ્પ્લિમેન્ટરી ફૂડ મળે છે કે નહીં. લકીલી આજે મારી સીટ વિન્ડો પાસે આવી છે. મને આજે અમદાવાદનો રાત્રિનો આકાશી નજારો જોવા મળશે અને એ સાથે જ અમારું પ્લેન આકાશમાં ઉડી ગયું છે અને મસ્ત મજાનું અમદાવાદ નો એરિયલ વ્યૂ જોવા મળી રહ્યો છે. આ કાંકરિયા તળાવ છે જે આપણે ઉપરથી ડ્રોનની જેમ જોતા એવી રીતના જોઈ શકાય છે. લકીલી આજે કોમ્પ્લિમેન્ટરી ફૂડ અમને આપવામાં આવ્યું. વિયેટ જેટમાં આજે સેન્ડવિચ અને પાણીની બોટલ કોમ્પ્લિમેન્ટરી આજે આપવામાં આવી છે. ચલો થોડોક પેટનો ખાડો તો પૂરાશે. હવે ઓપન કરીને હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું અને ટેસ્ટ કરતાની સાથે જ ટેસ્ટમાં બહુ જ બેસ્ટ ક્વોલિટીની સેન્ડવિચ અમને આપવામાં આવી છે. ટેસ્ટની વાત કરીએ તો સરસ ખાવામાંથી. હવે અમે પહોંચી ગયા છે બેંકોક, થાઈલેન્ડ. અહીંયા ઉપરથી સુવર્ણભૂમિ એરપોર્ટ આવું સરસ મજાનું દેખાઈ રહી છે. ઇમિગ્રેશન અને ચેકિંગ બેગ લઈને પછી અમે જવાના છીએ આજે ટાઈગર પાર્ક ટાઈગર જોવા. અને આજે સવારનો નાસ્તો પણ અમારે ટાઈગર પાર્કમાં છે અને ત્યાંથી પછી અમારે જવાનું છે અમારી હોટલમાં. તો અમારો વિડીયો ટાઈગર પાર્કમાં જોવા માટે નેક્સ્ટ વિડીયો થોડા ટાઈમમાં આવશે. સુવર્ણભૂમિ એરપોર્ટ એટલું મોટું છે કે એને એક જગ્યાએથી બીજા ડિપાર્ચર અરાઇવલ પોઈન્ટ પર જવા માટે મેટ્રો સુવિધા છે. અમે મેટ્રોમાં બેસીને અરાઇવલ પોઈન્ટ પર પહોંચી ગયા છે. ઇમિગ્રેશન પતાવીને હવે અમે અમારું બેગેજ લેવા પહોંચી ગયા છે. બેગેજ લઈને પછી અમે જઈશું અમારા ટૂર ઓપરેટર પાસે જે અમને પિકઅપ પોઈન્ટ પર લેવા આવશે અને ત્યાંથી અમે જઈશું ટાઈગર પાર્ક અને નેક્સ્ટ વિડીયો અમારો ટાઈગર પાર્કનો આવશે.